શિક્ષણ ક્ષેત્રે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત 10મા ક્રમે, માર્ગદર્શન નીતિની સરકાર સરાસર ભંગ. બોલો, હવે ભણવાની તો જરૂર છે, પણ આપણે સરકારનું ફોકસ જ અલગ છે ભાઈ. અમારે તો ભણશે તો થોડો કોઈક બોલશે ને, ભણવા જ નહીં દેવાના, બરાબર. એટલે સીધી લીટીનો માણસ જ બનાવવાનો, જઈને સીધો વોટ આલ્યા, અને વોટ ના આલે તો જો મશીન જાતે પાડી દે ને તો બોલે નહીં કશું. એવા માણસો પેદા કરવા માટે ભણવાની જરૂર નથી, એટલે ટેન્શન ના લો. બધું બજેટ તો ફાળવાનું આ તો સરકાર માસ્ટર સ્ટ્રોક કહેવાય, હાથથી કરીને નહીં કરતી. બાકી તમારે ચિંતા ના કરે, બધું આવું તો થઈ રાખે નાનું મોટું. બોલો, આવક ઘટતા શાકભાજીના ભાવમાં કિલોએ ₹40 સુધીનો વધારો, બરાબર. આટલો વધારો કહીને હું તો કહું હજુ 400 વધારો. હા, અમે પાલ્યો છે શેર, અને શેર પાલ્યો હોય તો 40નો હું કે 400નો હું 4000નો શાકભાજી ખાઈશું, બરાબર. ભલે શેરડું કશું ના મળે, શેરડું અમે ₹20 નહીં મળતા હોય, અને તમે વેચતા હશો 400માં. વચ્ચેના 380 કોક બીજો ખાઈ જતો હોય, પણ ખાવા દેવાનું. સરકારે કહે છે આ બધું, બરાબર. તમારે ટેન્શન નહીં લેવાનું, સબ ચંગાસી. રાંધણ ગેસ મીમ્સ વાયરલ. ગુલાબ 2 દિવસમાં કરમાશે, આ 2 મહિના ચાલશે, હવે તો માની જા. બોલો, કેવું કહે છે આ લોકો, બોલો. હા, રાંધણ ગેસ, પછી આપણા ઉપલા આવી ગયા. હા, કેટલું બધું જરસ. આ બધું પર ખાલી કહે આપણું કોંગ્રેસવાળા બધું ફેલાઈ રહ્યા છે, એવું બધું સરકાર કહે છે, બરાબર. હું તો નહીં કહેતો દેવ, મને ના કશું કહેતા ના કે પથારી ફેરવા કે તમારી. સરકાર કહે છે, સરકાર અમે એકબીજાને કહે છે કે ભાઈ તમે આવું કરો છો, પેલા કે ના આવું કરો છો. બાકી ગેસની કમી તમને લાગી, તમારા ઘેર ચા પાણી બંધ થાય ત્યાં કહેજો, દે મને મેસેજ કરજો, હું ઘેર તમે બાટલો આલી. સરકાર છે, તમારે ચિંતા કરવાની જરૂર છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात. ચિંતા કરવાની જરૂર છે. સરકારની જોડે જ છીએ અમે. બાટલા ખૂટો તો મેસેજ કરો. નિકોલમાં કાર ચાલકે વૃદ્ધને બોનેટ પર ચડાવી 500 મીટર સુધી ભગાવી દીધી. એટલે પણ એમાં કોઈક બોનેટ પર ચડેલા કાકાને પૂછત ખરા કે એમને ફરવું હતું તો હા, એમને કીધું બેટા ચાલ આગળ બેસાડીને ફેરો, તો બેટા એકચ્યુઅલ આગળ બેસાડી દીધો, બરાબર. આ રકઝક બગઝક થાય ડોહાઓ જોડે, એટલે અમે તમને થોડું મગજ જતું રહે તો કોઈક આવું કરી દીધું, બરાબર. ડોહાની વાતે કંઈક હશે સાચી, બટ આ ભાઈએ તો એમ કે ભાઈ ચાલો ને દાદાને બિહાડીને આગળ બોનેટ પર પેલું નહીં મસ્ત હવા એવું બિહાડીને થોડા ફેરવ્યા તો ફેરવી નાખ્યો, બરાબર. ગુનો દાખલ થશે, જે બી ટ્રાફિકના રૂલ લાગતા હોય, બરાબર. આપણે રૂલ્સ રેગ્યુલેશન બહુ ફોલો કરવાના, જરાય આગુ પાછું નહીં કરવાનું. આવું જે કરે એને ફટ લઈને પોલીસ આપણી તો સચ સિંગમ ગાલ દો અંદર આના. સિંગમ એક્શનમાં છે. રાજ્યના રાંધણ ગેસના કાળાબજારી અને સંગ્રહખોરો પર હવે પોલીસની તવી. પોલીસથી તો તવો જ માથા છટાક લઈને છે તો મોટો પેલો મોટો નહીં આવતો એવો લઈને, એટલે બરાબર. કોઈ બી રીતે ગેરવર્તન કરવામાં આવે ને, બધું જો કરશો ને કંઈક તમે સંગ્રહ કરી રાખશો, ઘેર એક બાટલો વધારે તો એ બી તમે કરશો કાળાબજારી, હા 2000-3000ની બાટલા વેચશો તો પોલીસ આવીને તમારી બૂચ માર દેશે, બરાબર. અને આ બધું કેવું એકદમ ઓરિજિનલ વસ્તુ છે. તમારી પોલીસ તો આપણો કે ખબર છે ને, એકદમ સુપડા સાફ કરવા માસ્ટર છે. કોઈ બી લોકો ગેરરીતિ કરીને આવું બધું સંગ્રહખોરી ઉડાડી દેશે હમણાં. હા, પોલીસ બહુ ખતરનાક કામ કરે છે આપણા ત્યાં, બરાબર. નેતાઓ પછી પોલીસ જ છે આપણા દેશમાં જે એકદમ 1 નંબર કામ કરી રહી છે. અને તો પોલીસ પકડી લીધા. જો વડોદરામાં ગેસ રિફિલિંગ કરવા એજન્સીના ડ્રાઈવરના ઘરેથી 30 સિલિન્ડર પકડાયા. બોલો, 30 સિલિન્ડર પકડાયા. આ બોલો પોલીસ પછી તમે કે લોકોમાં પેનિક, આ બધા આપણા જ લોકો ફેલાવે છે પેનિક. બાકી તો કોઈ જરૂર નહીં. જો ગેસ ઓછો થઈ જાય, કશું જ નહીં, બધું જોરદાર છે. હા, રાજ્યમાં પાઠ્યપુસ્તકમાં ફૂલે, આંબેડકર, નાનક, કબીર અને રવિદાસના પાઠ દાખલ કરી ભણાવો. હું તો કહું ભણાવો ને, સંસ્કૃતિ તો ખબર જ હોવી જોઈએ ને ભાઈ. બાકી AI નો જમાનો છે, એ તો આવતા હમણાં જેટલું મોટું થશે ને તો મોબાઈલમાં શીખી લેશે, ચોપડીમાં ભણવાની જરૂર નહીં. અને AI નહીં બધું, બરાબર. તમે તાર આ બધું ભણાવો, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એકદમ તમારા જૂના નેતા કોણ હતા અને બધા શું કરી જાય. આટલા મોટા નેતા છે ફૂલે ને આંબેડકરને બધા, બરાબર. ભણાવો, આપણો કોઈ વિરોધ જ નહીં જરાય. એમાં પ્રસંગમાં બહાર ગામ ગયા ને ગરગાટી 11 લાખ રૂપિયાના દાગીના લઈ ફરાર. હવે ગરગાટીને ટાઈમે પગાર આલ્યો હોય તો ના ચોરી કરે, બરાબર. હવે ગરગાટી એસોસિએશન હશે એમનું ચાંક, બધા મંજુ માસીને આ માસીને પેલા માસીને બધા ભેગા થઈને કીધું કે આ દિવસ આ માલિક હરકો પગાર નહીં હાલતો ટાઈમે. હું ફૂલે મારો કે ફૂલે કો ફેરવી નાખો ફૂલે કો. એટલે ગરગાટી રાખો તો બહુ પ્રેમથી રાખો, ભાઈ બાપા કરીને, નકર આ જો તમારા 11 લાખના દાગીના ઉઠાઈ જાય. बात तो सही है, दौड़ना तो पड़ता है. રાજ્યમાં 100થી વધુ નવી ગૌ સેવા કરતી સંસ્થાને હવે ₹10 કરોડની સહાય. બોલો, સરકાર સહેલી બધી સહાય આલે છે. તમારે ગાયો ભેંસો સાચવવી હોય, બરાબર. ના સોરી, ભેંસો નહીં, આમાં ગાયો માટે જ છે કદાચ તો ભાઈ, બરાબર. એટલે ગાયો સાચવવી હોય તો તમારે આ બધું કરવાનું, સરકાર સહાય કરશે. બોલો, સરકાર અબોલ પ્રાણીનું બી કેટલું ધ્યાન રાખે છે. અને તમારા માટે ગેસનો બાટલો નહીં લાવવા દો. તમારા મગજમાં બધા જે વહેમ છે ને કાઢો. સરકાર 1 નંબર છે, તમે દેવ વિચિત્ર છો. It's the motherfucking Eagle Double G. Snoop Dogg.